કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાનો એક અગત્યનો પાઠ સમજવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1. આપણે જાણીએ છીએ કે પહેલાં માનવી હતો એ આદિમાનવનું જીવન જીવતો. ત્યારે એનું જીવન કેવું હતું? ભટકતું. અને ત્યારના જમાનામાં દરેક માનવીની જરૂરિયાતો ખૂબ જ મર્યાદિત હતી. આથી તે પોતાની જરૂરિયાતો પોતે જાતે સંતોષી શકતો, પણ સમય જતાં તેની જરૂરિયાતોમાં વધારો થતો ગયો. આથી તે પોતાની જરૂરિયાતો બધી સંતોષી શકતો નહીં, એ માટે તે અસમર્થ બન્યો. આથી ફરજિયાત તેને બીજા ઉપર આધાર રાખવો પડ્યો અને બીજાની મદદ લેવાની એની આવશ્યકતા ઊભી થઈ. આમ આના દ્વારા એક વેપારની શરૂઆત થઈ. ત્યારબાદ સમાજમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો કે જે સમાજના અલગ અલગ માનવીની જરૂરિયાતો સંતોષવા વસ્તુ આપે, સેવા આપે કે નાનાની લેવડ દેવડ કરે અને પોતાના સમય અને શક્તિ એની પાછળ ખર્ચવા લાગ્યો. આ વર્ગ એટલે બીજું કાંઈ નહીં, પણ તે એક વેપારી વર્ગ છે. ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ માટે તેને એક અલગ વ્યવસ્થા જ કરી. આમ ધંધાકીયના વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વ્યક્તિગત માલિકી, પછી સમય જતાં ભાગીદારીનું સ્વરૂપ ધારણ કર્યું, પછી હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUF આવ્યું. ત્યારબાદ સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની જેવા સ્વરૂપો ક્રમશઃ અસ્તિત્વમાં આવતા ગયા. તો સૌપ્રથમ હવે આપણે સમજીએ કે આ વ્યક્તિગત માલિક એટલે કે એકાકી પેઢી શું છે. ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપો કરતાં આ એકાકી માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું અને સરળ છે. આ સ્વરૂપ વેપાર ધંધાના ઉદ્ગમ કાળથી જ અસ્તિત્વમાં આવેલું છે. એટલે કે જ્યારે વેપારની શરૂઆત થઈ ત્યારથી જ વ્યક્તિગત માલિક એટલે કે એકાકી પેઢી આવેલી છે. ઝડપથી બદલાતા જતા વિશ્વમાં વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને વિકસ્યા, છતાં આ સ્વરૂપ હજી પ્રાચીન અને સરળ પ્રથામાં હજી પણ ટકી રહ્યું છે. હવે આપણે જોઈએ કે વ્યક્તિગત માલિકીનો અર્થ. વ્યક્તિગત માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. એટલે કે એક જ વ્યક્તિ મૂડી રોકાણ કરે છે, તે ધંધાની શરૂઆત કરે છે, તેનો વિકાસ કરે છે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી, વેચાણ પોતે જાતે જ સંભાળે છે અને તેનો જે કંઈ પણ પરિણામ આવે એટલે કે નફો આવે કે નુકસાન આવે તે પોતે જ ભોગવે છે. ટૂંકમાં આપણે કહીએ તો વ્યક્તિગત માલિકી એટલે સમગ્ર ધંધાનું સંચાલન હોય, અંકુશ હોય કે માલિકી હોય તે ફક્ત એક જ વ્યક્તિના હાથમાં હોય અને ધંધાના દરેક કાર્ય તેને પોતાના જાતે જ કરવાના હોય છે અને ધંધામાં જે કાંઈ પણ નફો નુકસાન થાય તે પણ તેને જ ભોગવવાના હોય છે. તો આને આપણે એકાકી પેઢી તરીકે ઓળખશું. લુઈસ હેનરીના મતે એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે, જે જવાબદાર છે, ધંધાના કાર્યોને દોરે છે અને એકલો જ નિષ્ફળતાના જોખમ વહોરે છે. આ વ્યાખ્યા પરથી આપણે સમજી શકાય છે કે એકાકી વેપારી કે વ્યક્તિગત માલિકી એકલો સમગ્ર રીતે જવાબદાર છે, સંપૂર્ણ વેપાર અને તેની દોરવણી હેઠળ ચાલે છે અને વેપારમાં ખોટ આવે કે નાદારી નોંધાવી પડે તો તેનું જોખમ પણ તેના માથે જ હોય છે. તો આ પાઠથી આપણને ખ્યાલ આવી ગયો કે એકાકી પેઢી એટલે શું? તો કે જેમાં એક જ વ્યક્તિ બધું કાર્ય કરે, એટલે કે સંચાલનથી માંડીને અંકુશ પણ પોતે જાતે જ રાખે. જે કાંઈ પણ એનું પરિણામ આવે તે પોતે એકલા હાથે જ ભોગવવું પડે છે, એમાં કોઈ એનો ભાગીદાર હોતો નથી. હવે આપણે એની લાક્ષણિકતા જોઈએ તો પહેલી છે સ્થાપનાની સરળતા. બીજા સ્વરૂપ કરતાં આપણે જોઈએ તો એકાકી માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. એમાં કાયદાની કોઈ આટીઘૂટી નડતી નથી. કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્તરે શરૂ કરી શકે છે. આની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે
જ્યારે કંપનીની સ્થાપના વિધિ જટિલ હોય છે. એના કમ્પેરિઝનમાં આમાં કાયદાની કાંઈ આટીકૂટી હોતી નથી. જે કાયદેસરનો વેપાર હોય છે એ તમે આસાનીથી ગમે ત્યાં ગમે તે સ્થળે ખોલી શકો છો, પણ એ કાયદેસરનો વેપાર હોવો જોઈએ. બીજું છે મૂડી. તો વ્યક્તિગત માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકાણ કરે છે. જો તેને પોતાની મૂડી અપૂરતી જણાય અથવા એટલે કે પૈસા ઓછા પડે તો તે ઉછીના નાણાં લઈને પણ ધંધામાં રોકી શકે છે, અને આ ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી માલિકની જ રહે છે. એટલે કે આમાં સમગ્ર મૂડી રોકાણ એક જ વ્યક્તિ એટલે કે તેના માલિકનું જ હોય છે. જો તેના પાસે મૂડી પૂરતી ન હોય તો તે શું કરશે? બીજા પાસેથી લોન લઈને પોતે પોતાના ધંધામાં ઇન્વેસ્ટ કરશે. પણ જો આ ઇન્વેસ્ટ કરેલા પૈસા પાછા ચૂકવવાની જવાબદારી પણ માલિકની જ હોય છે. ત્રીજું છે વ્યવસ્થા શક્તિ. વ્યક્તિગત માલિકી પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે. સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદી કરે છે, તેનું વેચાણ કરે છે, ઉઘરાણી કરે છે, હિસાબ રાખે છે અને અન્ય જે કાંઈ પણ વ્યવસ્થા છે તે પોતે જાતે જ સંભાળે છે. તે પોતે જ ધંધાનો માલિક છે, તે પોતે જ સંચાલક છે અને જરૂર પડે તો કુટુંબના સભ્ય, સગા કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકે છે. એટલે કે આની વ્યવસ્થા શક્તિ પોતે જાતે જ કરતો હોય. જો નાનકડી દુકાન હોય તો બધા કાર્ય તે પોતે જાતે કરી શકે, પણ જો થોડોક વેપાર વધ્યો હોય અથવા જરૂર પડે તો તે માણસ રાખીને પણ એની મદદ લઈ શકે છે, અથવા કુટુંબના કોઈ પણ સભ્ય હોય તો તે પણ તેની મદદ લઈ શકે છે. પછી આવે છે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય. આપણે જોયું કે એકાકી પેઢીમાં સમગ્ર સંચાલન એના માલિકના જ હાથમાં હોય છે. એને કોઈને કાંઈ પણ પૂછવા જવાની જરૂર હોતી નથી. એટલે તે પોતાની આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી જે કાંઈ પણ નિર્ણય લેવાના હોય તે લઈ શકે છે. આથી નિર્ણયમાં ઝડપ વધે છે અને સરળતાથી નિર્ણય લઈ શકાય છે. પાંચમું આવે છે જવાબદારી. વ્યક્તિગત માલિકીનું દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે કે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકતો ઉપર લેણદારો દાવો માંડી શકે છે. બીજી રીતે કહી શકાય કે માલિકને ધંધામાં ખોટ જાય, ધંધાનું દેવું વધતું જાય અને ધંધાની મિલકતો તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો તે ધંધાના માલિકે પોતાની અંગત મિલકતોમાંથી પણ વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે. એટલે કે સમજી લો, કોઈ પણ એક વેપારી છે, બરાબર, એની દુકાન 10 લાખની છે, એમાં 3 લાખનો માલ છે, એટલે ટોટલ 13 લાખ રૂપિયા જેવું થાય. પણ જો ધંધામાં નુકસાની ગઈ હોય, બરાબર છે, આ નુકસાની 13 લાખ કરતાં વધુ આવી તો સમગ્ર ધંધો વેચતા એને માત્ર 13 લાખ મળે છે, સામે એની દેવાના પૈસા ધંધા માટે 14 લાખ રૂપિયા થાય છે. તો વાહે જે 1 લાખ રૂપિયા વધે તે પોતાની અંગત મિલકત વેચીને પણ જે કોઈ પણ ધંધામાં પૈસા માગતા હોય તેને ચૂકવવા પડે છે. એટલે જ અહીં કહેવામાં આવ્યું કે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત એટલે માત્ર ધંધામાં મિલકતો એટલી જ નહીં, પરંતુ ધંધામાં જે સંપૂર્ણ નુકસાન ગયું હોય તે ધંધાની મિલકત વેચીને પણ જો પૈસા ઘટતા હોય તો તે પોતાની અંગત મિલકત વેચીને પણ ચૂકવવા પડે છે. છઠ્ઠું છે રહસ્યોની જાળવણી. આમાં સમગ્ર સંચાલન અને નિર્ણય એક જ વ્યક્તિ એટલે કે એનો માલિક જ રહેતો હોય છે. આથી તે પોતાના રહસ્યોની ગુપ્તતા જાળવી રાખે છે. સાતમું છે અંગત સંપર્ક. એકાકી પેઢીમાં વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને લીધે ગ્રાહકો સાથે અંગત સંપર્ક જાળવી શકાય છે. ગ્રાહકોની જે બદલાતી જતી અભિરુચિ, એની જરૂરિયાતો, એની ફેશન, માંગ વગેરે પર ધ્યાન રાખીને ગ્રાહકોને વધુ સંતોષ આપી શકે છે. એટલે કે એનો માલિક જ ખરીદી કરે છે, વેચાણ કરે છે. આથી
તે સીધો ગ્રાહકોના નેના સંપર્કમાં હોય છે. ગ્રાહકોને જેવી જરૂરિયાત પ્રમાણે માલ હોય તે તેને ખબર પડી જાય છે અને શક્ય હોય એટલી ગ્રાહકોની જરૂરિયાત મુજબનું વેચાણ કરીને તેમની જરૂરિયાતો સંતોષી શકે છે. આથી આપણે કહી શકીએ કે એકાકી પેઢીમાં ધંધાનો માલિક ગ્રાહકો સાથે અંગત સંપર્કમાં હોય છે. 8મું છે માલિકી અને સંચાલનનું ઐક્ય. એકાકી માલિકીમાં જે માલિક હોય છે તે જ સંચાલક હોય છે. આથી માલિક અને સંચાલન બે એક જ છે. બીજી કેટલીક ધંધાકીય સંસ્થાઓમાં માલિક અને સંચાલનો જુદા જુદા હોય છે, પરંતુ એકાકી પેઢીમાં અહીં આપણે જોઈએ તો જે માલિક છે એ જ પોતે સંચાલન છે. આથી આપણે કહી શકીએ કે એકાકી પેઢીમાં માલિકી અને સંચાલનનું ઐક્ય રહેલું છે. તો ચાલો આપણે ફરી એકવાર આ લાક્ષણિકતાઓ મુદ્દાની એકવાર ચર્ચા ટૂંકમાં કરી લઈએ. જો પહેલી લાક્ષણિકતા હતી સ્થાપનાની સરળતા, બીજી લાક્ષણિકતા હતી મૂડી, ત્રીજી લાક્ષણિકતા હતી વ્યવસ્થા શક્તિ, ચોથી લાક્ષણિકતા હતી કાર્યમાં સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો, પાંચમી લાક્ષણિકતા હતી જવાબદારી, છઠ્ઠી લાક્ષણિકતા હતી રહસ્યોની જાળવણી, સાતમી લાક્ષણિકતા હતી અંગત સંપર્ક, આઠમી લાક્ષણિકતા હતી માલિકી અને સંચાલનનું ઐક્ય. ટૂંકમાં અહીં તમને સમજાઈ ગયું કે એકાકી પેઢી એટલે કાંઈ નહીં, સમગ્ર ધંધાનું સંચાલન અને અંકુશ અને જે કાંઈ પણ આયોજન કે વ્યવસ્થા હોય, બરાબર છે, એ એક જ વ્યક્તિ સંભાળતો હોય તો તેને એકાકી પેઢી કહેવામાં આવે છે, કે જેમાં નફો નુકસાન પણ પોતાએ જાતે જ ભોગવવાના હોય છે. ઓકે, હરિઓમ અસ્તુ.